10 વર્ષથી રોડ આજ કન્ડિશનમાં છે. ચોમાસું આવે છે, માટી રોડા નાખી દેશે ને ધક્કો મારી દેશે, બીજું ચોમાસું આવે ત્યાં સુધી. 2023માં અરજી આપી હતી, એમનો જવાબ પણ હમણાં જ મળ્યો છે અમને. એકસો આઠને જો બોલાવીએ ને તો એ અડધા કલાક પહેલા તો કડાતા સુધી ના પહોંચી રહે. કોઈ કશું કરાવતું નથી એટલે બહુ જ તકલીફ પડે છે આવતા જતા. આમાં કોઈ પડી જાય તો આની જવાબદાર કોણ લેશે? સરકાર લેશે આની જવાબદારી? બીક લાગે છે એ થઈને પડી જવાની. રિક્ષાવાળાને સાધનવાળાને બહુ તકલીફ પડે છે. રજૂઆત તો બહુ વાર કરીએ, બહુ વખત રજૂઆત બહુ કરી, પણ કોઈ વખતે પેલું નહીં કર્યું. વારંવાર રજૂઆત કરવા છતાં હજુ આના જ પોઝિશન છે. આનું કોઈ નિર્ણય નથી આવતો. હાલ દહેગામના ઝાકડાદરા રોડ ઉપર TV17 ગુજરાતીની ટીમ આવી પહોંચી છે. અહીંયાના સ્થાનિકો હાલ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અહીંયાના રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું કે 2009માં આ રોડ બનાવવામાં આવ્યો હતો. ત્યારબાદ તો તંત્ર દ્વારા કોઈ સાર સંભાળ રાખવામાં જ નથી આવી. જો કહેવત કહેવામાં આવે તો કહેવામાં આવે છે કે દિન દુગની રાત ચૂકની તરક્કી કરવામાં આવે, પણ અહીંયાના રસ્તા જોવા મળી રહ્યા છે તો કહી શકાય કે દિન દુગની ને રાત ચોકની બિસ્માર હાલતમાં રસ્તા થઈ રહ્યા છે. અહીંયાના સ્થાનિકો દ્વારા અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ તંત્ર હંમેશા આંખ આડા કાન જ કરી રહ્યું છે. સ્થાનિકોને શું સમસ્યા નડી રહી છે તેમની જોડે વાત કરશું. બસ 10 વર્ષથી રોડ આજ કન્ડિશનમાં છે. ચોમાસું આવે છે, માટી રોડા નાખી દેશે ને ધક્કો મારી દેશે, બીજું ચોમાસું આવે ત્યાં સુધી. તકલીફ તો પાણી ભરાઈ જાય છે, મોટા મોટા ખાડા પડી જાય છે. સીધી અમારું આ રિક્ષા કડાતા જાક સીધી જઈ શકતી નથી. જીઆરડીસીમાં થઈને જવું પડે છે. એ મોટો પ્રોબ્લેમ છે. રાતે તો વળી બી નીકળાય જ નહીં, એવી સ્થિતિ થઈ ગયા છે. ચોમાસામાં વરસાદ પડે ત્યારે તો હાલત જ ખરાબ છે. પૂરા દિવસે થોડું ઘણું બી ઠીક રહે, બાકી વરસાદ પડી એટલે ગયું, નીકળી ના શકે કોઈ બી સાધન. મોટી ગાડીઓ બી ફસાઈ જાય. જો વાત કરવામાં આવે તો તંત્રમાં તમે કેટલી વાર રજૂઆત કરી છે અને કોઈ અરજીઓ આપી છે ખરા? 2023માં અરજી આપી હતી, એમનો જવાબ પણ હમણાં જ મળ્યો છે અમને કે બનાવી દઈશું, કામ ચાલુ કર્યું છે ટૂંક જ સમય, પણ હજુ કામ ચાલુ કર્યું નથી એમને. કોઈને પણ ઇમરજન્સી રાત્રે દવાખાને જવું હોય તો પણ જઈ શકતા નથી. કોઈ ડિલિવરી કેસ હોય તો રસ્તો જ કેવો છે, એકદમ ખરાબ છે. વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ એ કશું કરતા નથી. ખાલી ખાડા પૂરી દે, CCB ફેરવી દે, બસ. કેટલા વર્ષોથી આ રોડ એમના આમ છે. જો વાત કરવામાં આવે તો આવા બિસ્માર હાલ રોડ જોવા મળી રહ્યો છે. રોડમાં અનેક પ્રકારના ખાડા પણ જોવા મળી રહ્યા છે, જે અંધારામાં ના દેખાય. તો અહીંયા કેટલા એક્સિડન્ટ થયા છે અને એક્સિડન્ટમાં કયા કયા પ્રકારનું નુકસાન થયું છે, કોઈને જીવ ગયો છે ખરા? આ 1-2 જણના ગયેલા હશે પેલા. ત્યાં રોડ ખરું ને ત્યાં આગળ એક ટરબા નીચે આવી ગયા હતા એ લોકો ખાડામાં. તંત્રને અમે અરજી કરી હતી, પછી મીડિયા દ્વારા પણ જણાવ્યું હતું, પછી ઓનલાઈન પણ અરજી કરેલી મેં. તંત્ર દ્વારા અમને જવાબ આવ્યો પેલી અરજીનો તો અમને 2023માં કરી હતી અરજી. આ રસ્તા પર છે ને સાધન બાધન નીકળવામાં બહુ તકલીફ પડે છે, અને ચોમાસામાં તો બિલકુલ બરાબર. ક્યારેક તો રાતે નીકળવું મુશ્કેલ થઈ જાય છે. કેટલી વાર રિક્ષાઓ ઊંધી થઈ જાય, કોઈને વાગી જાય, સાધનો બી એવું થઈ જાય, રોજ એકાદ ગાડી ફસાઈ જાય, બરાબર. તકલીફ પડે જ છે. અને કોઈ બીમાર આવી જાય તો બચારાને લઈ જવો જ કાઢવો પડી જાય. 108ને જો બોલાવીએ ને તો એ અડધા કલાક પહેલા તો કડાતા સુધી ના પહોંચી રહે. જાગતી કડાતા અડધો કલાક થઈ જાય. અને અહીંયા આગળ કમસે કમ કેટલી બધી ફેક્ટરીઓ છે. જીઆરડીસી એસોસિએશન વાળા કશું નહીં કરતા, કે ના તો પ્રજાતંત્ર કશું કરે છે. જો વાત કરવામાં આવે તો સ્થાનિકો દ્વારા કહેવામાં આવ્યું છે કે અનેકવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. જીઆરડીસીના જે એસોસિએશન છે તે પણ હંમેશા આંખ આડા કાન કરી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો અહીંયા 100થી વધુ ફેક્ટરીઓ છે. તો 100થી વધુ ફેક્ટરીમાં વાત કરીએ તો 5 થી 7 હજારથી વધુ કર્મચારીઓ અહીંયા રોજિંદા પોતાનું કામ કરવા આવતા હોય છે. તો તેમને કશું થાય,
કઈ અનહોની બને તો તેનો જવાબદાર કોણ? ગ્રામ પંચાયતમાં પણ અનેકવાર રજૂઆત કરવા છતાં પણ આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી નથી. ચોમાસાની હાલ સિઝન ચાલી રહી છે. વરસાદની ઋતુમાં અનેક લોકોના અહીંયા એક્સિડન્ટ પણ થયા છે. જો વાત કરવામાં આવે તો એક્સિડન્ટમાં 2 થી 3 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. કોઈ પોતાનો દીકરો ગુમાવ્યો છે, કોઈ પિતા પણ ગુમાવ્યો છે. તો આ બધું જે નુકસાન થઈ રહ્યું છે, જે જાનહાનિનું નુકસાન થઈ રહ્યું છે, તેને રોકવા માટે તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે કે શું પગલાં લેવામાં આવશે તે જોવાનું રહ્યું. આ ઝાંક કડાદરા રોડ ની સમજો ઝાંક જીઆઈડીસીની ધોરી નસ સમાન છે અને આ રસ્તો ઉબડ ખાબડ છે અને આરસીસી પાસ થયેલો એવું જાણવા મળે છે, પણ હજુ સુધી બન્યો નથી. એટલે આવનાર જો હેવી વ્હીકલ આવે, કોઈ મોંઘી ગાડીઓ ઇન્ડસ્ટ્રીવાળાની આવે છે, પણ કોઈ કશું કરાવતું નથી. એટલે બહુ તકલીફ પડે છે આવતા જતા. આ તમે ખાડો મોટો જોઈ શકો છો, ચેવડો મોટો પડ્યો છે, આ ગન્નારું પડ્યું છે, આજુબાજુ પાણી નિકાલ થઈ શકે એવું નથી. તે ખાડો એકદમ મોટો પડેલો છે. તંત્ર દ્વારા થોડી માટી નાખીને પેલું માટીનું ધોવાણ ચાલુ વરસાદમાં થઈ ગયું છે. આમાં શું માટી ધોવાણ રોકાઈ શકે? આમાં કોઈ પડી જાય તો આની જવાબદાર કોણ લેશે? સરકાર લેશે આની જવાબદારી? તકલીફ તો ઘણી પડે છે. લોકોને જે હેડવાની તકલીફ પડે છે. સાધન તો પછી રહ્યું પણ હેડવાની તકલીફ પડે. આ સામે સાધન આવી જતા ખાડામાં કોક પડે તો નહીં જોવાનું એનું. બેરિંગો તૂટે ને બધું, એક્સેલો તૂટે ને બધું તૂટે. અહીંયા નીકળવાની બહુ તકલીફ પડે. બીક લાગે છે અહીંયાથી પડી જવાની. સાધન આ બાજુમાં પલટી ખાઈ જવાની બીક લાગે. પૂરેપૂરો રસ્તો ખરાબ છે. કડાદરાથી તે ઝાંક સુધી ખાડા બહુ પડી જાય છે અને રિક્ષાવાળાના સાધન વાળા બહુ તકલીફ પડે છે. સામાન ભરેલો તો ખાડા દેખાતા નથી અને નોકરી ટાઈમે પહોંચી શકતા નથી અને રસ્તા બહુ ખરાબ છે. એની કાર્યવાહી કરો આગળ. બહુ રસ્તો બહુ ખરાબ છે અને બહુ પેલી તકલીફ છે આગળ રસ્તામાં આવવા જવાની. બહુ જલ્દી પેલું કરે તો સારું છે. લગભગ આ તો 10 વર્ષ થયો. 10 વર્ષથી બંધ રસ્તો. રજૂઆત તો બહુ વાર કરીએ, બહુ વખત રજૂઆત બહુ કરી પણ કોઈ વખતે પેલું નહીં કર્યું. ગરીબ પ્રજા ક્યાં જાય પછી? હા, ઘર બધા નોકરી આવવા જવાનું બધી તકલીફ પડે છે. વારંવાર રજૂઆત કરવા છતાં હજુ આના જ પોઝિશન છે પાછલા 5 વર્ષથી મેડમ. ભાઈ આવવા જવામાં ભયંકર છે. તમે બતાવો બાજુમાં રાતના ટાઈમે કોઈને ના દેખાય, અંદર પડે. આકસ્મિક માટે કોણ જવાબદાર એમ? આ રોડ ઉપર પહેલી વાત તો 8 વર્ષથી આવું ને આવું દેખાય છે. અમે રિક્ષા લઈને નીકળીએ છીએ 8 વર્ષથી, પણ એવું ફાઇનલ નક્કી નહીં હોતું કે સહી સલામત સાંજે ઘેર જઈશું કે નહીં જઈએ. 8 વર્ષથી આનો આ નજારો જોવા મળે છે. આનું કોઈ નિર્ણય નથી આવતો. કેમેરામેન કમલેશ રાવલ જોડે કિંજલ શિકારી, TV 17 ગુજરાતી.